એસીબી જ્યારે રેડ કરે ત્યારે આ બધું આવી જાય છે। એટલે ક્યાંક ને ક્યાંક એવી શંકા ઉપજાવે છે કે કા રાજકોટ પોલીસ ખોટી છે અને કા એસીબી ખોટી છે। નમસ્કાર, ઇવનિંગ પોસ્ટના ડિજિટલ પ્લેટફોર્મ પર હું શીતલ સાવલિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું। ગુજરાતભરમાં ચકચાર જગાવનાર ટીઆરપી અગ્નિકાંડમાં 27 લોકો જીવતા ભૂંજાઈ ગયા, પણ પરિણામ પ્રશ્નાર્થ છે। ગુજરાતભરમાં આવી તો બીજી ઘણી બધી ઘટનાઓ બની, જેમ કે સુરતમાં તક્ષશિલાની દુર્ઘટના, બરોડામાં હરણી બોટની દુર્ઘટના અને મોરબીના પુલની દુર્ઘટના। આ બધાનું પરિણામ શું? લોકોમાં આજે રોષ જગાઈ રહ્યો છે કે આ બધી જે ઘટનાઓ બની રહી છે, આ બધા ઘટનાઓ બાબતે અનેક પ્રકારની તપાસ થઈ રહી છે, પણ પરિણામ શૂન્ય છે। તો આ બાબતે ઇવનિંગ પોસ્ટના આજના એપિસોડની અંદર તંત્રી શ્રી કુમારભાઈ તમને વિસ્તૃત માહિતી આપશે કે આ બધાનું પરિણામ શું છે। રાજકોટ અગ્નિકાંડ મામલે ભાજપમાં ધમાસાણ તેજ, કોંગ્રેસ આક્રમક। મિત્રો, રાજકોટ અગ્નિકાંડ જે બન્યો એ પહેલાની ઘટનાઓ ઉપર જેમ આપણે જાણ્યું એ મુજબ કે સુરતમાં તક્ષશિલા કાંડ બન્યો હતો, વડોદરાની અંદર હરણીબોટ દુર્ઘટના સર્જાઈ હતી અને મોરબીમાં ઝૂલતા પુલની જે દુર્ઘટના બની હતી। પરંતુ રાજકોટનો અગ્નિકાંડ જે રીતે બન્યો ત્યાર પછી જનમાનસની અંદર એવી છાપ દ્રઢ બની ગઈ છે કે સરકારી તંત્રમાં કંઈક લાલિયાવાડી ચાલે છે। આવી એક પછી એક બનતી ઘટનાઓથી જનતાના મગજમાં, લોકોના મગજમાં એવી છાપ ઊભી થઈ છે કે કંઈક ને કંઈક એવું ખામી રહી જાય છે કે જનતા સલામત નથી। ભાજપની જો વાત કરીએ તો ભાજપના સંગઠનની અંદર પણ આ મુદ્દે ગરમાગરમ ચર્ચાઓ ચાલી છે। રાજકોટની અંદર જે બન્યું છે એની પાછળ મોટા માથાઓ સંડોવાયા હોય એવું પણ કહેવાય રહ્યું છે। બીજી તરફ સમગ્ર ચારેય ઘટનાઓ બાદ ગુજરાત કોંગ્રેસ પણ હવે આક્રમક બનીને રજૂઆત કરી રહી છે। લોકોની નાડ પારખી ગયેલી કોંગ્રેસને હવે સમજાયું છે કે જનતાના મુદ્દે આક્રમક બનવાથી જ જનતા કોંગ્રેસ તરફ વળશે। તપાસના નામે ફીફા ખાંડવાની રમતથી ગુજરાતમાં લોકરોષમાં હાઈકોર્ટ આક્રમક। મિત્રો, જે રીતે દરેક ઘટનાઓ બાદ ગુજરાત સરકાર દ્વારા અલગ અલગ કમિટીઓની રચના કરવામાં આવે છે। રાજકોટમાં પણ પહેલા સુભાષ ત્રિવેદીની અધ્યક્ષતામાં સીટની રચના કરવામાં આવી, ત્યારબાદ પોલીસ કમિશનરે પણ પોલીસની એક સીટ બનાવી, એની ઉપર શહેરી વિકાસ મંત્રાલયે પણ હાઈકોર્ટના આદેશ બાદ 3 આઈએએસ અધિકારીઓને સાથે રાખીને એક કમિટી બનાવી, સીટ બનાવી અને હજુ બાકી હતું એમ એસીબીએ પણ પોતાની એક અલગથી સીટ બનાવી। હવે આવી બધી સીટો બનાવ્યા બાદ પણ બનાવના 1.5 મહિના પછી પણ હજુ કોઈ જેને કહેવાય કે પદાધિકારીઓ ઉપર આક્રમક કે કડક પગલા ભરાયા હોય એવી કોઈ માહિતી સામે આવી નથી। ત્યારે જનમાનસમાં એ છાપ દ્રઢ બની રહી છે કે મોટા માથાઓને છાવરવા માટે જ સીટની રચના કરવામાં આવે છે। કુમારભાઈ, અહીંયા એક સવાલ છે કે આ બધા જ ક્ષેત્રના લોકો છે, અલગ અલગ સીટ બનાવે છે, તો શું બધાની એક કોમન સીટ બનાવી અને તપાસ ન કરી શકાય? એમાં મુદ્દો અત્યારે ગુજરાતના જનમાનસમાં પણ એ સ્પષ્ટ થઈ ગયો છે કે સમય પસાર કરવા માટે આખી સીટની અલગ અલગ સમયે રચના કરવામાં આવે છે। હાઈકોર્ટે પણ આની ગંભીર નોંધ લીધી છે કે તમામ તપાસ કમિટીઓના રિપોર્ટની અંદર મગરમચ્છોને શા માટે બચાવી લેવામાં આવી રહ્યા છે। સુરત, વડોદરા, મોરબી દુર્ઘટના બાદ રાજકોટ અગ્નિકાંડ મામલે રાહુલ ગાંધીનો દમ। મિત્રો, સમગ્ર બાબતમાં ગુજરાત કોંગ્રેસ તો આક્રમક છે, પણ મોકો જોઈને વિપક્ષના નેતા અને કોંગ્રેસના જેને આગેવાન કહી શકાય એવા રાહુલ ગાંધી પણ ગુજરાતમાં આવી ગયા છે। એમણે 4 ઘટનાઓના જે પીડિતો છે એમની સાથે મુલાકાત કરી છે અને ભારતીય જનતા પાર્ટી ઉપર આકરા પ્રહારો કરીને એમણે કહ્યું છે કે જે રીતે અયોધ્યામાં ભાજપનો કારમો પરાજય કર્યો છે એ મુજબ ગુજરાતમાં પણ આપણે ભારતીય જનતા પાર્ટીને હરાવવાની છે। આમ રાષ્ટ્રીય લેવલે પણ આ 4 ઘટનાઓ બાદ અને આમ કહી શકાય કે રાજકોટના ટીઆરપી ગેમ ઝોન બાદ આ મુદ્દો હવે રાષ્ટ્રીય રાજકારણમાં પણ આગલા
કદમ ઉપર કે આગલી પાટલીએ ચર્ચાઈ રહ્યો છે. જ્યારે શાસિત પક્ષ આપણને કોઈ પણ ઘટના બને ત્યારે શાસિત પક્ષ છે દોષિત છે એવું લાગે તો શું વિપક્ષ છે એ સક્ષમ બની અને કોઈ તપાસ ના કરી શકે? વિપક્ષ દ્વારા તમામ લોકોના નિવેદનો લઈ લેવામાં આવ્યા છે. વિપક્ષ પોતાની રીતે તપાસ કરીને જ મીડિયા સમક્ષ જુદા જુદા એંગલોથી વાત જણાવી રહી છે. તાજેતરમાં રાજકોટ કોંગ્રેસ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના આગેવાન મહેશ રાજપૂતે પણ બિંદાસ બોલીને જણાવ્યું હતું કે મોટા માથાઓને જે રીતે સીટના નામે બચાવવામાં આવી રહ્યા છે એ તદ્દન ખોટું છે. એસીબી જ્યારે રેડ કરે ત્યારે આ બધું આવી જાય છે એટલે ક્યાંક ને ક્યાંક એવી શંકા ઉપજાવે છે કે કા રાજકોટ પોલીસ ખોટી છે અને કા એસીબી ખોટી છે. કારણ કે કા સેટિંગ થી અને વ્યવસ્થિત છેલ્લી ક્રાઇમ બ્રાન્ચની અંદર રાજકોટના માજી ધારાસભ્યએ મુલાકાત કરી સાગઠિયાની, જે વાત આપણા મીડિયા સુધી બધાથી આ 2 દિવસથી ચાલી રહી છે. એની અંદર ગોઠવણ થઈ અને ગોઠવણ થઈને એસીબી માં આટલો જ માલ પકડાવો એવું બધું ગોઠવણ થઈને આ થયું હોય એવું લાગી રહ્યું છે. અને ગુજરાત પ્રદેશના કોંગ્રેસના આગેવાનો પણ આ જ મુદ્દો ઉઠાવી ભાજપને ભીંસમાં મૂકી રહ્યા છે. સાગઠિયા સાથે બીજા ગઠિયા કોણ? મગરમચ્છો છૂટા ફરે છે? જનતાનો સવાલ. જનતામાં પણ આ એક મુદ્દો છે કે ભાઈ સાગઠિયા પાસેથી જે રીતે 30-35 કરોડ રૂપિયાની સંપત્તિઓ મળી છે તો સાગઠિયા તો એક ત્યાગુ છે. સાગઠિયા એક હિમાલયની ટોચ કહેવાય એવું છે તો આખો હિમાલય કેવો હશે? જનતાની અંદર પણ એવા સવાલો છે કે જે લોકો આજથી 10-15 વર્ષ પહેલા સામાન્ય અવસ્થામાં હતા એ આજે મર્સિડીઝ બેન્ઝ ફેરવી રહ્યા છે, કરોડોના આસામી છે. એવી રીતે કઈ આવક એમની પાસે થઈ કે જેનાથી આ કરોડોમાં આવકે છે? જનતાના આ સવાલ જો કે અણિયારા છે પણ જનતા બધું જાણે છે. તો સાગઠિયાને તમે બેન કરી શકો છો, એને પકડી શકો છો, તો બીજા લોકો સાથે કેમ નહીં? સરકારી કર્મચારી તરીકેની એક એવી ભૂમિકા હોય છે કે જેમાં કોઈ પણ પેમેન્ટ કે કોઈ પણ મંજૂરી જે છે એ સરકારી અધિકારીઓની સહીથી થતી હોય છે. પણ આ મામલે પણ ભાજપના શાસકો દ્વારા સ્ટેન્ડિંગ કમિટી અને સામાન્ય સભામાં ઠરાવ કરીને મંજૂરી આપવામાં આવી છે. એ છુપાવવામાં આવ્યું હતું કે સાગઠિયાની નિમણૂક 6 મહિના માટે જ કરવામાં આવી છે અને આ મામલો સતત જે છે કોઈના છુપા આશીર્વાદથી ચાલુ રહ્યો અને આ પાપનો ગળો ભરાણો જેમાં 27 લોકોના જીવ ગયા અને હવે જ્યારે જે 27 પાછળ જે આની હતા સાગઠિયાની એના પણ નામ આવે એવી પૂરી શક્યતાઓ છે. રાજકોટ પોલીસ કમિશનરના મીડિયા અભિગમના ઘેરા પડઘા, મામલો ગરમાશે. મિત્રો, લોકશાહીમાં મીડિયાને ચોથો સ્તંભ કહેવામાં આવે છે. આમ તો નવા પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝા હોશિયાર છે. અમદાવાદમાં એમની કામગીરી ખૂબ જ સારી હતી, પરંતુ જે રીતે કોંગ્રેસના આવેદન પત્ર દેવાના સમયે મીડિયાને બહાર રાખવાનો જે એમણે હુકમ કર્યો કે જે રીતનું એમણે પોતાના વિવાદી નિવેદનો કર્યા એનાથી મીડિયામાં રોષ તો જાગ્યો છે અને જનમાનસમાં પણ મીડિયાને રોકવાની જે આ પોલીસ કમિશનરે પ્રયાસ કર્યો છે એની ટીકા તો થઈ રહી છે. પણ બીજી તરફ એટલું તો ચોક્કસ છે કે જે રીતે રાજકોટ પોલીસ કમિશનરે ખુલાસો કર્યો છે કે ટોળામાં આવવાની અને દેકારા કરવાની જે એક રાજકોટની અંદર પરંપરા સ્થપાઈ ગઈ છે એ તોડવી જરૂરી છે. મીડિયાના પ્રતિનિધિઓ એમને ગમે ત્યારે મળી શકે છે પણ ટોળામાં આવવાની શું જરૂર છે? આ પણ એક મુદ્દો એમના એંગલથી વ્યાજબી તો છે, પરંતુ મીડિયા અને પોલીસની જે મિત્રતા છે, એમનો સાથ અને સહયોગ છે એ જળવાઈ રહે એ બાબતે પણ પોલીસ કમિશનર વિચારશે તો આવકાર્ય ગણાશે. મીડિયા છે લોકશાહીની ચોથી જાગીર જ્યારે આપણે ગણીએ છીએ ત્યારે એના ઉપર બંધન મૂકવા કેટલા વાજબી? કોઈ પણ સંજોગોમાં મીડિયા ઉપરના બંધનોને લાદી શકાય જ નહીં. સુપ્રીમ કોર્ટે પણ ઘણી બધી એના પોતાના આદેશોમાં આ વાત સ્પષ્ટ કરેલી છે. પરંતુ રાજકોટની આ બનાવ જે છે એને કદાચ થોડું વધારે તૂત આપવામાં આવ્યું હોય એવો ખુલાસો પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝાએ કરેલો જ છે. એટલે એટલું બધું ગંભીર હાલની તકે હોય એવું લાગતું નથી. રાજકોટ પોલીસ કમિશનર બાહોશ પણ અગ્નિકાંડની તપાસ માથું ચક્રાવે છે. રાજકોટમાં જ્યારથી બ્રિજેશ કુમાર ઝાની નિમણૂક થઈ છે ત્યારથી એટલું તો ચોક્કસ છે કે એક તો માથાના દુખાવા રૂપ અગ્નિકાંડની તપાસ, એમાં પણ જે કાંઈ
ઉપરના આદેશોથી જે કાંઈ કરવું પડે એ અને જે રીતની તપાસનો દોર તેમણે જેવા સમયે સંભાળ્યો છે ત્યારથી બ્રિજેશ કુમાર ઝા થોડા અકળાયા હોય અથવા તો થાક્યા હોય એ સ્વાભાવિક છે. આના અનુસંધાને એમની જે કાબેલિયત છે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટેની કે પોલીસ તંત્રમાં શિસ્ત લાવવા માટેની જે એક એમની ઇમેજ છે, છાપ છે, બાહોશ અધિકારી એમને કહેવામાં આવે છે, એ થોડુંક અત્યારે ઢંકાઈ ગયું હોય એવું લાગે છે. પણ આપણે આશા રાખીએ કે બ્રિજેશ કુમાર ઝા રાજકોટના જે છે એ નાગરિકોના દિલ જીતશે અને કાયદો વ્યવસ્થા સ્થાપિત કરશે. રાજકોટના રાજકારણમાં આગામી પખવાડિયું નિર્ણાયક બનશે, ભારે ચર્ચા. મિત્રો, આ સમગ્ર સીટના તપાસનો રિપોર્ટ હાઈકોર્ટમાં આપી દેવામાં આવ્યો છે અને જે કાંઈ નામ જે છે એ સરકાર સુધી પહોંચી ગયા છે. સરકાર બધું જ જાણે છે. હવે આગામી સમયની અંદર સરકાર અને પક્ષમાં સંગઠનાત્મક જે ફેરફારો થશે, નવું મંત્રીમંડળ થશે, એનું વિસ્તરણ થશે, આ બધું જ થવાની પાછળ રાજકોટનો મુદ્દો ખાસ ધ્યાને લેવામાં આવે એવી પૂરી શક્યતા છે. એટલે કહી શકાય કે આગામી પખવાડિયું રાજકોટના રાજકારણમાં મોટા કડાકા ભડાકા થાય એવી 100% શક્યતા છે. તો મિત્રો, આ હતા ઇવનિંગ પોસ્ટના જે હાલની પરિસ્થિતિના જે છે એના એનાલિસિસને લગતી વિગતો. અમારી ઇવનિંગ પોસ્ટ ન્યૂઝ ચેનલને આપ આજે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. તો તમારી આસપાસની દુનિયાથી અપડેટ રહેવા માટે આજે જ ઇવનિંગ પોસ્ટ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.